નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકોથી સંબંધ ના રાખવો અને કેવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એક સારો માણસ ત્યાં સુધી જ રડતો હોય છે જ્યાં સુધી તે સહન કરતો હોય છે। જ્યારે તે સહન કરવાનું બંધ કરી દે છે ત્યારે તેની સાથે ખોટું કરવાવાળા રડે છે। નંબર 2, માણસ ત્યારે તૂટી જાય છે જ્યારે તેને કોઈ સમજવાવાળું નથી હોતું। જે લોકો આપણને પોતાના સમજે છે તે લોકો સાથ આપે, બહાના નહીં। નંબર 3, જે તમને ખોવાથી ડરતા હોય, સમજો એ જ તમારા પોતાના છે। નંબર 4, સસ્તામાં લૂંટી લે છે આ દુનિયા હંમેશા એમને જેમને પોતાની કિંમતનો અંદાજ નથી હોતો। નંબર 5, દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે પોતાની અકળના કારણે સારા સંબંધો ખોઈ દેતા હોય છે। નંબર 6, યાદ રાખજો મિત્રો, તમારાથી વધારે સાચું તમારું સાથી અને હમદર્દ બીજું કોઈ નથી હોઈ શકતું। વિશ્વાસ કરવો જરૂરી છે, પરંતુ જે અરીસામાં દેખાય છે એના સિવાય ક્યારેય પણ આંધળો વિશ્વાસ ના કરવો જોઈએ। લોકોને બદલતા જોઈને તમે તમારા દિલને ક્યારેય ટૂંકું ના કરો, કારણ કે જે બદલાઈ જાય છે એમને તમારી જિંદગીથી દૂર કરી દો। અમે એટલા માટે ખુશ છીએ કે અમને મનાવવાવાળું કોઈ નથી। અમુક લોકો એવા પણ મળે છે જીવનમાં સાહેબ, કે જ્યારે તેમને જરૂરત હોય છે આપણાથી, ત્યારે તે આપણા પગ પકડે છે અને જ્યારે જરૂરત ખતમ થઈ જાય છે ત્યારે તે આપણને ઓળખવાથી પણ ઇનકાર કરી દે છે। જે છોડીને જાય છે એમને યાદ ના કરો, કારણ કે જે એકવાર નજરોથી પડી જાય છે એમને ફરીવાર ઉઠાવવામાં પોતાનો સમય બરબાદ ના કરો। જો સંબંધોને સારા રાખવા હોય અને સંબંધોને કાયમી બચાવી રાખવા હોય ને, તો બંને વ્યક્તિઓએ બંને સાઈડથી એ સંબંધોની કદર કરવી જોઈએ। પૈસાથી ભરેલું ખિસ્સું આખી દુનિયાથી મુલાકાત કરાવે છે અને ખાલી ખિસ્સું એ આખી દુનિયાનો રંગ બતાવે છે। બહેતર છે કે એ સંબંધ તૂટી જાય જે સંબંધથી ખુદ તમે પણ તૂટી જતા હોય। આજકાલ લોકો એકબીજાને એટલા માટે પણ ખોઈ નાખે છે કે તેઓ એકબીજાને સમય નથી આપી શકતા। કિંમત બંનેની ચૂકવવી પડે છે, ચૂપ રહેવાની અને બોલવાની પણ। સમય ખૂબ જ મજબૂર કરી ચૂક્યો છે હવે મને। હવે મારી કોઈ પણ
કમજોરી નથી. ઉમેદ ક્યારેય સંસારથી નહીં, પરંતુ સંસાર બનાવવાવાળાથી હોવી જોઈએ. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જે માણસ તમને સાચે જ ચાહે છે એ તમારાથી કંઈ પણ બીજું નહીં ચાહે. જરૂરતથી વધારે વિચારવું એ પણ માણસની બધી જ ખુશીઓને છીનવી લે છે. એટલા માટે જીવનમાં જેટલું જરૂરી છે એટલું જ વિચારો. વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. સંબંધોને ક્યારેક એવી રીતે સાચવા કરો કે ક્યારેક માની પણ લો અને ક્યારેક મનાવી પણ લો. આપણા દુઃખી રહેવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે નાની નાની વાતોને પણ મોટી બનાવી દઈએ છીએ અને એના કારણે આપણે દુઃખી રહેવું પડતું હોય છે. આપણે જીવનમાં હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખતી હોય છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તમારી કેવી હાલત છે, કેવી પરિસ્થિતિમાં અત્યારે તમે જીવી રહ્યા છો. એનાથી લોકોને કંઈ પણ ફરક નથી પડતો. ખુદ તમારે જ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે, કારણ કે આજકાલ કોઈ કોઈનું નથી. બધા જ લોકો મતલબ માટે સંબંધો બનાવતા હોય છે. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો તો પણ તે માણસ ક્યારેય તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં મૌન રહેવું વધારે યોગ્ય હોય છે. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારેય પણ એ વિચારવા ના બેસો કે કોણ, ક્યારે અને ક્યાં કેવી રીતે બદલાઈ જાય, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે. એ નક્કી રાખજો. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારે કોઈના સાથની જરૂર હશે ત્યારે જ તમે એકલા હશો. કોઈ તમારી સાથે નહીં હોય.
આ એક આજકાલના લોકોની હકીકત છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના રાખતા. તમે જ્યાં સુધી કંઈ નહીં બનો ત્યાં સુધી લોકો ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે. એટલા માટે જીવનમાં પ્રગતિ કરીને કંઈક જરૂર બનો. તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક ઉમ્મીદ છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે એ માની લઈએ છીએ કે અહીં બધા જ આપણા પોતાના છે. કોઈના અકેલાપનનો ક્યારેય પણ મજાક ના ઉડાવો દોસ્તો. તમારી આસપાસ જે ભીડ ઊભી છે ને, યાદ રાખજો, એ ભીડને કોઈને કોઈ તમારાથી મતલબ જરૂર છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને પણ સમય આપો એ કદર નથી કરતા, અને જેની પણ કદર કરો એ સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈક આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈક જતું રહે છે. દર્દ તો ત્યારે જ થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે. કારણ કે જ્યારે પણ બીજાને ઠોકર વાગે છે ને, ત્યારે તેનું તો ફક્ત લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. અને આ જ હકીકત છે આજકાલના આ લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ પણ વ્યક્તિની ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે. દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે લોકો જાણી ચૂક્યા હોય છે કે બીજાથી ઉમ્મીદ રાખવી એ બિલકુલ બેકાર છે. જો ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી. જેમનામાં સત્ય બોલવાની આદત હોય, સૌથી વધારે નફરત પણ એ લોકોને જ મળતી હોય છે. કારણ કે અહીં સત્ય સાંભળવાવાળા અમુક લોકો જ છે, બાકી તો બધાને જૂઠ જ પસંદ આવે છે. પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું, પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે. જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે. એટલું આસાન નથી હોતું. જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે, સંબંધોને જોડી રાખવા માટે.
દગો આપવાવાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એનો રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ, અહીં દરેક માણસ સારા જ લાગે છે, પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો, પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. મનપસંદ વ્યક્તિ સાથેની વાતચીત એ તમને આખો દિવસ ખુશ રાખવા માટે કાફી હોય છે. જિંદગીમાં ક્યારેય કોઈને દોષ ના આપો, કારણ કે સારા લોકો જીવનમાં ખુશીઓ આપી જાય છે અને ખરાબ લોકો એ અનુભવ આપીને જાય છે. લોકો કહે છે કે તમે આટલા ખુશ કેમ રહો છો? તો મેં કહ્યું કે અમે કોઈની ખુશી જોઈને ઈર્ષા નથી કરતા અને અમારું દુઃખ કોઈને બતાવતા પણ નથી. ચૂપ રહેવું ત્યારે જ બહેતર હોય છે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. કોઈ કોઈનો સાથ નથી આપતું. બસ અહીં બધા જ પોતાના મતલબ માટે અહીં સાથે રહેતા હોય છે. જે લોકો સૌથી વધારે પોતાના હોવાનો દેખાવો કરતા હોય છે એ જ લોકો દગો આપીને જતા રહેતા હોય છે. જેનું આવવું જેટલી વધારે ખુશી આપે છે ને એટલી જ વધારે તેનું જવું તકલીફ પણ આપે છે. કંઈ પણ કહ્યા વિના જે બધું જ કહી જાય છે, કંઈ પણ ભૂલ કર્યા વિના જે બધું જ સહન કરી લે છે, દૂર રહીને પણ જે પોતાની ફરજ નિભાવે છે, સાચે જ એ જ સંબંધો આપણા પોતાના કહેવાય છે. એમની પરવાહ ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય, પરંતુ એમની પરવાહ કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અતૂટ રહે જ્યારે તમારો સમય પણ બદલાઈ જાય. જેમ પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા આવે છે, એમ જ જીવનમાંથી પણ અહંકાર નીકળી જાય ને, અભિમાન નીકળી જાય ને તો જીવન જીવવાની પણ મજા આવે છે. કેટલાક લોકો માટે તમે ક્યારેય પણ સારા નહીં બની શકો. એ લોકોની સામે તમે કેટલુંય પણ સારું કરી લો, પરંતુ હંમેશા એમની સામે તમે બેવકૂફ જ ગણાશો. એમની સામે તમે ક્યારેય સારા નહીં બની શકો. કોઈને જો કંઈ આપવા માંગો છો તો સમય આપો, કારણ કે તમે દરેક વસ્તુ પાછી લઈ શકો છો, પરંતુ કોઈને આપેલો સારો સમય પાછો નથી લઈ શકતા. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો,
કે અહીં સમય બતાવવાવાળા તમને ઘણા મળી જશે, પરંતુ જે સાચા સમય પર કામ આવે એવા લોકો ખૂબ જ ઓછા મળશે. ભૂલો થયા પછી સાથ છોડવાવાળા લોકો તો ઘણા મળી જાય છે, પરંતુ ભૂલો થવા પર પોતાના સમજીને સાથ નિભાવવાવાળા લોકો કોઈક જ મળતા હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમયથી વધારે આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો હોય ને તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે. બધા જ લોકો સમયને જોઈને જ આપણા અને પોતાના અને પરાયા બનતા હોય છે. ભૂલો થયા પછી સાથ છોડવાવાળા તો ઘણા મળી જાય છે, પરંતુ ભૂલો થવા પર પણ પોતાના સમજીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળતા હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમયથી વધારે આપણું અને પરાયું કોઈ નથી હોતું. સમય આપણો તો બધા જ આપણા, અને સમય પરાયો તો બધા જ પરાયા હોય. સંબંધ ક્યારેય બધાથી જીતીને નથી નિભાવી શકાતા. સંબંધોને ખુશ રાખવા માટે ઝૂકવું પડે છે, સહન કરવું પડે છે, બીજાને જીતાડવા પડે છે, અને સ્વયં હારવું પડે છે. અને આ જ સાચા સંબંધની વાસ્તવિક ચાવી છે. ઝાડુ જ્યાં સુધી બાંધેલું હોય છે ત્યાં સુધી કચરાને સાફ કરે છે. જ્યારે તેનું બંધન ખુલી જાય છે ત્યારે ઝાડુ ખુદ કચરો બની જાય છે. એટલા માટે હંમેશા પોતાનાઓથી બંધાયેલા રહો, કારણ કે અનેકતામાં જ એકતા રહેલી છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.